છે। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ભૂમેલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ફરજ ઉપર સમયસર નહીં આવતા હોવા બાબતે જાગૃત નાગરિકે ફેસબુક દ્વારા લાઈવ વિડિયો વાયરલ કર્યો। વાયરલ વિડિયો અનુસાર જાગૃત નાગરિકનો આક્ષેપ છે કે ભૂમેલ ગ્રામ પંચાયતના તલાટી 11 વાગ્યા પછી નોકરી પર આવે છે અને બપોરે 3-4 વાગ્યા સુધી જતા પણ રહે છે અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસે આનો કોઈ જવાબ પણ નથી। શું ભૂમેલમાં આવું જ ચાલશે એવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગમે ત્યારે આવતા હોય પણ તમે 11 હું તમને અમને પૂછવા ને પણ આ પ્રતાપભાઈને પૂછેલું છે। હું ગયા અઠવાડિયાની અંદર બી આવ્યો છું, એના પહેલા 2 મહિના પહેલા બી આવ્યો તો ત્યારે તમે નતા। પણ એવું નહીં મેડમ, 11 વાગે તમારી નોકરીનો ટાઈમ 11 વાગ્યાનો છે। તમારી ઓફિસમાં મને 11 વાગ્યાનો ટાઈમ મળે છે કે મેડમ 11 વાગ્યા પછી મારે ગમે તે કામ હોય, મારે ગમે તે કામ હોય તો પણ 11 વાગે ટાઈમ થોડો છે। 11 વાગે ટાઈમ પણ આવું છું લે મુક કરા મૂકવું પડે શું કરવા? પણ 11 વાગ્યાનો મેડમનો ટાઈમ 11 વાગ્યાનો તો આવે જ છે ને, પણ મેડમનો ટાઈમ 11 વાગ્યાનો છે એમ કહો તમને કહું છું। હે મેડમ તો આવે જ છે ને મેડમ હું તમને શું કહું છું, તમારો નોકરીનો ટાઈમ 11 વાગ્યાનો છે એમ કહો। બધે એવું કરે તું જે હોય કોમ બે તકલીફ પડે કે ના મેડમ, એ મેડમનો સવાલ છે। મેડમ આવી જવું જોઈએ ને ટાઈમ છે। મને કેટલાય જણા કેવડાયું છે ભાઈ, હકીકતમાં તમને કહ્યું છે બરાબર છે, મને કેવડાયું છે એટલા માટે કર્યું છે લાઈવ સત્ય હકીકત પ્રક્રિયા કરી છે। મેડમ 3 થી 4 વાગ્યા પછી હોતા નથી। હું આવ્યો છું કે નહીં હોતો? 4 વાગ્યા પછી તો કાલે 6 વાગે ગયેલા, અમે 6 વાગે ગયા કાલ। એ તો હમણાં પણ હું જ્યારે આવ્યો છું ને, જ્યારે આવ્યો છું ને ત્યારથી હોતું નહીં કોઈ। તમે 11 વાગ્યા પણ હું તમારા ગ્રામ પંચાયતની અંદર પૂછો, હું અઠવાડિયાની અંદર કેટલી વખત આવ્યો છું? કામ એવું નહીં, એવું થોડું જરૂરી છે કે કામ હોય તો મારે કામ હોય કે ના હોય, પણ તમારી ફરજ છે ને તમારે ટાઈમ ટુ ટાઈમ મેડમ ના આવી જવું। તમે સરકારી નોકરી કરો છો ને, ક્યારે કેટલા વાગે આવો છો તમે? શું અધિકારી હોય કે ના? હું ભૂમેલ ગામનો નાગરિક છું, તમે સરકારી કર્મચારી છો ને? હા, કામ એવું ના હોય મેડમ, તમે સરકારી અધિકારી હોય તમે તો તમારી સમસ્યા આવવું પડે। એ મારું કામ થઈ જાય કે ના થઈ જાય, પણ તમે સરકારી અધિકારી છો ને? તકલીફ પડી એમ, અમે 5 જણ લેતા ગામના કયા લોકોને તકલીફ પડે છે? પણ એવું ને સરકારી અધિકારી છો તો તમારે સમયસર આવવું જોઈએ કે ના આવવું જોઈએ? તમારો કામ ના થતું હોય તો તમારો નોકરીનો ટાઈમ કેટલા વાગ્યાનો છે એમ કે તો બેન? અમે બહાર નહીં જતા। હે તું નોકરીના ટાઈમની શું વાત કરે? મેડમ તમારો નોકરીનો સમય કેટલા વાગ્યાનો છે એનો જવાબ આપો। હું 7 વાગે ઘેર ગઈ હતી ભાઈ। હા, તે 7 વાગે ગયા, 7 વાગે ગયા તો અમારો પ્રોબ્લેમ નથી, પણ તમારે 8 કલાકની નોકરી પૂરી કરો છો કે નથી કરતા? પૂરી કરું છું, 8 કલાકની નોકરી 8 કલાકની નોકરી પૂરી કરો છો તમે? રોજ હું 11 વાગ્યાનો છેલ્લા 10 દિવસથી હું તપાસ કરું છું, 11 વાગે મેડમ હોતા જ નથી, 11 વાગ્યા સુધી નહીં આવતા। ઉપર એવું લખ્યું છે ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે। આ તો સામનો કરવો પડે, 10 આખા ગામ આખું ગામ કહે છે, ગામના બધા લોકો જાણે છે, બધા લોકો કહે છે, બધા લોકો કહે છે ગામના। અત્યારે તું મને કે 5 જણ, હું એ 5 જણને હું બધા લોકોએ મને કીધું આનું રેગ્યુલર હું આવું છું ત્યાં તપાસ કરી, આ બેન હોતા જ નથી। વસ્તુ છે તો બેન કયા કારણથી નથી આવતા એમ કહો? 11 વાગે નોકરી પર આવવાનું કારણ શું? વાત ના કરો ભાઈ, હે ફિલ્ડમાં હોય અમુક, તમે જમે જ્યારે આવે ત્યારે ફિલ્ડમાં હોય કદાચ, બરાબર છે? એટલે ખોટી પણ રોજ 11 વાગે મેડમ 11 વાગે પહેલા તમે આવતા જ નથી। હા, લખવાનું હવે લખવાનું ભાઈ, ના લખવાનું, અમે કાયદેસર લખાશે, હવે તો લખાશે ભાઈ। પંચાયત વિરુદ્ધ એક ના લખીને બતાવવાની પંચાયત હા બતાવી દેજો ભાઈ। લખવાનું કાયદેસર લખવાનું, અને જે પોસ્ટ હશે લખાશે જ હવે તો આજની તારીખમાં લખાશે અને રોજ લખાશે, રોજ લખાશે। બોલો રેકોર્ડિંગ કરવાનો કોઈ રેકોર્ડિંગ કરવાનો તો સરકારી નિયમ છે, કોઈ તમે મને રેકોર્ડિંગ કરવાનો કોઈ પીરિયડ નથી। હે રેકોર્ડિંગનો નિયમ બતાવો, રેકોર્ડિંગમાં નિયમ તમારા જોબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, રેકોર્ડિંગ આ વ્યક્તિ રેકોર્ડિંગ કરવાનો અધિકાર નહીં ને, એ તમે મને બતાવી દેજો, બરાબર છે નિયમ? અને કાયદેસર હવે થશે જ। હા તો કરો। હા, અને મેડમ 11 વાગે નથી આવતા, 11 વાગ્યા પછી નોકરી આવે છે। મેડમ નો નોકરીનો ટાઈમ 11 વાગ્યાનો થોડો છે? એવું થોડું છે કે તમે ભૂમેલ ગામનો મેડમ સરકારી પગાર લે છે તો મેડમ ભૂમેલના ક્લાર્ક છું। હા, તો ક્લાર્ક છું પણ બરોબર છે, અમે મેડમ ની વાત છે, મેડમ સમયસર આવે છે એમ કે
ભાઈ મગજમારી ના કરો ખોટી. તમે સમયસર આવો છો નોકરી પર? અધિકારી નથી કે મારે તમને બધા જવાબ આપવા પડે. અરે અધિકારી નથી તો મારે ગ્રામ પંચાયતમાં તમે નથી આવતા એટલે હું લખીશ. તમારું કામ તો છે ત્યાં આગળ મેં તાલુકામાં હતી ને તોય મેં સહી સિક્કા કરી આપ્યા હતા. અરે ગમે તે હોય તમારે કરવું જ પડે, તમારું કામ છે તો કરવું પડે. કરીએ છે ને, કરીએ જ છે ને. એ એવું નથી કે કામ કરવા માટે તમે પ્રિયા કરો, તમે તમારી મરજીથી. કેમ હેરાન કરો છો? હું કોઈ હેરાનગતિ નથી કરતો. લેડીઝ તલાટીને કેમ તમે હેરાન કરો અમે છો? કોઈ હેરાનગતિ નથી કરી. રોજ સવાર તમે લેડીઝ તલાટીને હેરાન કરો છો. કઈ રીતે હેરાન કર્યા બોલો? એ બસ તમે કોઈ પણ રીતે હું છેલ્લા 10 દિવસથી તમારી ગ્રામ પંચાયતમાં આવ્યો છું કે નથી આવ્યો એમ કહો? હેરાન કરવા માટે આવો છો. હું કયા કારણથી આ હેરાન કરવામાં આવ્યો? હું કોઈ કશું બોલ્યો છું? આ પ્રતાપભાઈને પૂછો, પેલા તમારા જે સંજયભાઈ છે ને ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર, એમને બી પૂછી જોજો. કે ભાઈ મારે આ કામ છે, તમે તેનો ઉકેલ આવે ને. તું એમ કહો મારે આ કામ છે ને કરવી પણ તલાટી તમે સરકારી અધિકારી છો મેડમ, 8 કલાકની નોકરી છે તમારી, તો 8 કલાકની નોકરી પૂરી કરવી પડે. તમારે સવારમાં 9-10 વાગે આવી જવું પડે. તમે 11 વાગે આવો એવું થોડું ચાલે. ગામમાં તમારા પ્રતાપભાઈને પૂછો, અને પેલા ભાઈ જે ખરા ને એ ભાઈએ મને શું જવાબ આપ્યો છે ખબર છે? કે મેડમ એમના છોકરાને મૂકવા માટે રોજ જાય છે એટલે કે રોજ લેટ આવે છે. કોણે એવો જવાબ આપ્યો? પૂછી લો સંજયને. અરે આનો છોકરો જ નહીં એમનો. એ છોકરીની વાત છે, છોકરી તો મોર્નિંગ સ્કૂલમાં ભણે તો છે ને. પણ એક લેવા જાય કે ગમે તે, મારો થોડો પ્રોબ્લેમ છે. સંજયભાઈને પૂછો, સંજયભાઈ મને આ જવાબ આપેલો છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.